જય શ્રી કૃષ્ણ. ભાઈ જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં. બહુ લાંબુ વેકેશન કરવા આવ્યા? કંઈક સામાન લઈને આવ્યા છો? બેગ છે મારું, કપડાં ને એવું જ છે, બીજું તો શું હોય. ક્યાં છે તારા સાસુમાં, એટલે કે ભાભી? બોલાવો. પણ તમે આમ અચાનક કઈ ફોન બોન નહીં, કઈ સમજાણું નહીં મને? હા, અચાનક જ આવી છું, કારણ કે કહેવાનો ટાઈમ નહોતો મારી પાસે. ભાભી આવે એટલે બધી વાત કરું. ભાભી, મમ્મી, મમ્મીજી. શું તું મારી આંખમાં કંઈક પડ્યું છે? હમણાં બધું બહાર નીકળી જશે, એકવાર જોવો. આંખ ખુલતી નથી મારી. જય શ્રી કૃષ્ણ. દેખવા માટે બધું બરાબર? જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાભી? હું મજામાં, પણ અચાનક અહીંયા આમ કીધા વગર જ શું કરું, કહેવાનો સમય જ ન રહ્યો મારી પાસે. ભાભી, તમે કેવા ઘરમાં આપી છે મને. કેમ? ત્યાં કોઈ જાતનું માન સન્માન જ નથી મારું. એટલે માન કયા પ્રકારનું જોઈએ? મુખ્યમંત્રી, વડાપ્રધાન એવા પ્રકારનું? સ્ત્રીવાળું. હે? એક સ્ત્રી તરીકે મારું માન સન્માન તો હોવું જોઈએ કે નહીં? સ્ત્રી તરીકેનું માન હોય જ ને. હવે કોઈની પત્ની બન્યા છો, કોઈની વહુ બન્યા છો, હવે તમને શું કેબિનેટ મંત્રી બનાવીને મૂકી દે ત્યાં? થયું શું છે એ બોલો ને ફઈ. હા, થાય શું? એ મને રોજ મારે છે, રોજ હેરાન કરે છે. દારૂ પીવાનું, જુગાર રમવાનું તો સાવ નોર્મલ છે એ વ્યક્તિ માટે. હું એ ઘરમાં નહીં રહી શકું ભાભી. મેં બહુ એડજસ્ટમેન્ટ કર્યું છે, પણ હવે નહીં. હા, એ ઘરમાં નહીં રહી શકું એટલે હવે કઈ ઘર થોડી ખાલી કરી નખાય હે, હા. કે વર થોડી બદલી નખાય. ભાઈ અત્યારે તમે આવું બધું કરશો તો સારા થોડી લાગશો. ન સારું લાગે, શોભે જ નહીં. આપણા ઘરને ન શોભે અને તમને ન શોભે. તો સારું લગાડવા માટે હું મારો જીવ આપી દઉં? ના ના, જીવ થોડી આપવાનો હોય. જો મારી વાત સાંભળો, એ તો પતિ પત્ની હોય, ઘર સંસાર હોય એટલે બે વાસણ ખખડે, પણ પછી એ ખખડતા વાસણને બાજુ પર મૂકી અને આપણે આગળ વધવાનું હોય જીવનમાં. આવું બધું ચાલતું રહે. આ તમારા ભાઈ મારી પર ઘણીવાર ગુસ્સે નથી થતા? મારે છે તમને? દારૂ પીને ઘરે આવે છે? તો બધા વ્યક્તિ કઈ સરખા થોડી હોય? હું એ જ તો કહું છું ભાભી, બધા વ્યક્તિ સરખા ન હોય. એ વ્યક્તિ મને સમજી જ નથી શકતો. લગ્ન કરીને ગઈ છું કે જેલમાં, એ જ ખબર નથી પડતી મને. જો એ બધાને છે ને સાસરું બંધન જેવું જ લાગે, સમજ્યા? હા ભાઈ, આપણે છે ને શાંતિથી નિરાતે બેસીને વાત કરશું. હા. અત્યારે આવી ગયા છો તો કઈ વાંધો નહીં, 2-3 દિવસ રોકાજો અને ત્યાં હું આ ઘર સુધીમાં તો- છોડીને જવાની નથી. હે? હા, ભાઈ સારું ન લાગે આવું બધું. હા, કઈ વાંધો નહીં. તમે અંદર જાઓ, પછીની વાત પછી. હે? હા. ચાલો. હું નરેશભાઈ સાથે વાત કરી લઈશ. હા હા, કરજો. બહુ મોટો થેલો લઈને આવી છે. કે છે ને જવાના જ નથી. ખબર છે મને, જવાની નથી એવું કહે છે, પણ હવે કરવાનું શું? મમ્મીજી જો, હું તમને કહી દઉં છું, આવું બધું સારું ન લાગે. ઝઘડો કરીને અહીંયા આવી જાય એટલે. હું પણ એ જ કહું છું, સારું ન લાગે, પણ એને અહીંયા આ ઘરમાંથી કાઢીશું કેવી રીતે એ વિશે વિચારો. મને શું ખબર, એટલે મારે શું એવું વિચારવાનું હવે કે હું મારા ફઈને ઘરમાંથી કેવી રીતે કાઢું? અને વિચાર કરો, કદાચ આ છૂટાછેડા લે છે તો મારે બધાને શું કહેવાનું કે મારા ફઈજી સાસુ હવે છૂટાછેડા લે છે. એવું મને છે ને મગજ કામ નથી કરતું. આ તમારા સસરાએ આને બગાડી છે પહેલેથી. મારી બેન ને મારી દીકરી છે, કારણ કે આ તો બહુ ઘણા વર્ષ પછી થઈ હતી ને. શું જરૂર કામ શું હતી પણ? હું પણ એ જ કહું છું, જરૂર શું હતી આની? બસ હવે વધારા. ભાભી, તમે મને કેવા ઘરમાં નાખી છે? ઘર છે કે જેલ છે? છોડો એ વાત કરે ને એની પહેલા તમે મારા પપ્પાની સાથે વાત કરી લો. શું કહું, મને તો કંઈ સમજાતું જ નથી. તો રહેવા દો, એ જઈને વાત કરશે ને એટલે તો પપ્પા એમની વાતમાં આવી જ જશે. દામિની બહુ કંઈક આનો ઉકેલ લાવવાનો છે, આ ઘરમાંથી એ જાય એવું કંઈક કરવાનું. કેમ આવી મગજમારી કરો છો મારી સાથે? પતિને કરો, આપણે ગમે એમ કરીને પાછા તો મોકલી જ દઈશું. હા હા, ચરો કાઢવાનો છે. કાઢો. મીરા, કેમ છે તારા સાસરામાં બધા? કેમ છે એમ કે ને? બધાને કાંઈ વાંધો નથી, પણ મને સારું નથી લાગતું ત્યાં. તને સારું નથી લાગતું એટલે? નરેશભાઈ, તમને ખબર હોવી જ જોઈએ કે તમારી બેનના ચહેરા પર કોઈ ખુશી નથી. એનો મતલબ એ દુઃખમાં અહીંયા આવી છે. અરે જો એવું મીરા, નાનું મોટું દુઃખ તો છે ને આવ્યા જ કરે, સમજાય? એમાં કઈ આપણે ડરીને આયા આવી ન જવાનું હોય.
એટલે નાના મોટા દુઃખ સહન જ કર્યા કરવાના વગર વાંકે? જ્યાં મારો કોઈ વાંક જ નથી ત્યાં પણ? તને કોણે કઈ કીધું? તારા સાસુએ કઈ, તારી નણંદે, તારી જેઠાણીએ કઈ તને કીધું? કોણે કંઈ નથી કીધું ને એ પૂછો. સાસુ, નણંદ, જેઠાણી કોઈ કાંઈ બાકી નથી મૂકતું. જાણે હું એ લોકોના ઘરમાં લગ્ન કરીને નહીં, નોકરાણી બનીને ગયો એમ ટ્રીટ કરે છે મને. બધી જ વસ્તુઓમાં ખોચરાય, બધી જ વસ્તુઓમાં વાંધા કાઢવાના. મારાથી એ ઘરમાં આવે નહીં રહેવાય. જો મીરા, તું મારી લાડકી બેન છો, આમ ગણને તો તું બેન નહીં પણ મારી દીકરી જ છો, એમ જ ગણને. એમ જ મેં તને મોટી કરી છે. પણ મેં ક્યારેય તારી ઉપર છે ને દુઃખ આવવા જ નથી દીધું. અને મેં મારી રીતે સાસરું તને એવું ગોતી દીધું કે તને ક્યારેય દુઃખ પડે જ નહીં એવું સાસરું ગોતી દીધું. અને જો છતાંય જો તને અહીંયા દુઃખ પડતું હોય ને તો એક ભાઈ તરીકે હું એ સહન ન કરી શકું. હા નરેશભાઈ, તમે બધે જ સાચા હશો તમારા જીવનમાં, પણ આ એક ફેસલો તમારાથી ખોટો થઈ ગયો છે. ભલે અનાયાસે તો અનાયાસે, પણ તમે મને ખોટા હાથોમાં આપી છે ને એ વાત તો પાકી જ છે. અરે માણસો તો એ માણસો તો તારા લગ્ન પહેલાં તો કેવી સારી સારી વાતો કરતા હતા કે મારે મીરા દીકરી સમાન છે, અરે અમે તો એને હથાળીમાં રાખશું, પાણી માંગે તો દૂધ આપશું, કેટલી સારી સારી વાતો કરતા હતા. મતલબમાં એ ઉપરથી સારા હતા પણ અંદરથી તો એ દાનવ જેવા જ હતા. જૂની કહેવત છે ને નરેશભાઈ કે જરૂર હોય ને તો સોયના નાકામાંથી પણ નીકળી જવાય, પણ જ્યારે જરૂરત પૂરી થઈ જાય ને તો ડેલાય ટૂંકા પડે. એ લોકોને હવે આપણી કોઈ જરૂર નથી. ખબર પડી જ ગઈ છે કે લગ્ન થઈ ગયા એટલે ક્યાં જવાની છે. પણ એ લોકો એ ભૂલી ગયા હતા કે હું અત્યારની સ્ત્રી છું, સહન થશે ત્યાં સુધી કરીશ, પછી મારા અસ્તિત્વ માટે હું લડીશ ખરી. જો અને ત્યાં ન ગમતું હોય ને એ લોકો તને એમ થતું હોય કે એ લોકો મને હેરાન કરે છે અને એ માણસ જ નથી એમ જો તને લાગતું હોય ને તો ત્યારે હું તને એક ભાઈ તરીકે કહું છું, તારે ત્યાં જવાની જરૂર જ નથી. આખી જિંદગી તમે તારે હું તને અહીંયા રાખીશ બસ. ભાભી અને દામિનીને જોઈને એવું જરાય નથી લાગતું કે એ લોકોને ગમતું હોય. હું માનું છું કે એ લોકો એની જગ્યાએ સાચા હશે. આખી જિંદગી કોઈ કોઈને સાચવી ના આપે. જો હું આ ઘરમાં ન સચવાવું ને નરેશભાઈ તો હું મારી જગ્યા કરી લઈશ તમારી માથે. હવે એક શબ્દ નહીં બોલતી આગળ. આ તારો ભાઈ હું મરી ગયો છે, હું મારી જગ્યા કરી એટલે તું હું નોંધારી છો. જો તારી ભાભીને હું આ ઘરમાંથી કાઢી મૂકી, બાકી તારી ઉપર એક મુની આંચે નહીં આવવા દઉં. કોઈને ઘરમાંથી નથી કાઢી. આટલા વર્ષો પછી ભાભી ક્યાં જશે? નરેશભાઈ, મને ખબર જ હતી કે તમે મને આ ઘરમાંથી ધક્કા મારીને ક્યારેય બહાર નહીં કાઢો, પણ હવે સમય બદલાઈ ગયો છે. ભાભી છે, દામિની છે આ ઘરમાં. કદાચ બની શકે કે લોકોને હું ન ગમતી હોય અને એમાં કંઈ ખોટું પણ નથી. ઘરે આવેલી દીકરી કદાચ કોઈને ન જ ગમે. પાછા આવેલા વ્યક્તિનું માન કેટલું હોય એ મને ખબર છે. હું એવું હશે તો નોકરી ચાલુ કરી દઈશ. તારે ક્યાંય નોકરી નથી કરવાની અને તારું મન જ્યાં લગી આ ઘરમાં લાગે ને ત્યાં લગી તમને રહેવાનું છે. તને હું તો કાંઈ નથી કહેતો ને તારે ભાઈ સામું જોવાનું હોય. અને તું કે સમય બદલાઈ ગયો છે, સમય બદલાઈ ગયો પણ આપણો સંબંધ તો નથી બદલાનો ને. આપણો સંબંધ તો ભાઈ બહેન કરતાંય બાપ દીકરીનો વધારે છે. એટલે તારે એમ જ માનવાનું કે હું મારા બાપની ઘરે રહું અને હકથી રહેવાનું છે. તારી ભાભી જો કાંઈક કહે ને તો તું સામે ચોપડાવી દેજે એને. હું તને કાંઈ નહીં કહું એક શબ્દ, એટલી તો મેં તને છૂટી આપી તો પછી તું કેમ મન નાનું કરે છે? જા હવે આ ઘર તારું જ છે ને એમ રહે. અને તમે રીચા ભાભીને કંઈ ના કહેતા પ્લીઝ. હું નથી ઈચ્છતી કે મારા કારણે આ ઘરમાં કોઈ માથાકૂટ થાય. મને વિશ્વાસ છે કાં તો બધું સારું થઈ જશે અને કાં તો હું મારો રસ્તો કરી લઈશ. પણ ભાભી આ ઉંમરે ક્યાં જશે? મારી બેન હજી એવી ને એવી શોધું. પહેલાં નાની હતી ને ત્યારે તું આવી જ હતી. તારું ભલે જે થવું હોય થાય પણ બીજાનું સારું થવું જોઈએ. તું ભલે હેરાન થા પણ બીજો સુખી રહેવો જોઈએ એવો જ તારો સ્વભાવ હતો અને હજી તો એવો સ્વભાવ નથી બદલાણો તારો. કાંઈ નહીં કહું જા બસ તારી ભાભીને. આવો આવો રાજુભાઈ, બેહો. હું બેસવાની ત્યાં નરેશભાઈ. આ કઈ રીતનું તમે કામકાજ કરી નાખ્યું છે? અમે પેમેન્ટ અગાઉ દઈએ છતાં અમારો માલ આવતો નથી. અરે શું વાત કરો છો તમે? પેમેન્ટ તો તમારું આવી ગયું પણ માલ નથી મળ્યો તમને હજી? નહીં, મેં તો દેવાંગને કહી દીધું હતું, મારું બધું સંભાળે ને મેનેજર, એને બધું મેં કહી દીધું હતું કે આ રાજુભાઈને આપણે ટાઈમે 15 તારીખે માલ પહોંચાડી દેવાનો છે, છતાં એ માલ નથી મળ્યો તમને? નહીં. અને સાહેબ આ રીતે જો તમારે કામ કરવું હોય તો આપણે આગળ કામ કરવાનું થતું નથી તમારી સાથે. ના રાજુભાઈ તમે એવું નહીં બોલો.
જો કંઈક કારણ આવ્યું હશે, કંઈક મશીનમાં ફોલ્ટ આવ્યો હોય એટલે કંઈક બન્યું હશે. જો કે મને ખબર નથી. અને એવું હોય ને હું હમણાં જ દેવાંગને બોલાવું છું. દેવાંગ, હા શેઠ. અહીંયા આવો તો. હા આવ્યો. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા શેઠ કઈ કામ હતું? હા, હું સાંભળું છું. રાજુભાઈ ફરિયાદ લઈને આવ્યા. આ આપણા છે ને જૂના ગ્રાહક છે, સમજ્યા? આપણી જ પાસેથી માલ લે છે અને પેમેન્ટ અગાઉ આપી દે છે અને છતાંય જે એને માલ નથી પહોંચ્યો. આ બધું શું છે? કયો માલ? તમને માલની ડિલિવરી નથી મળી? નથી આવી તો થોડો મારે અહીંયા ધક્કો થાય. ફોન પર જો કામ થતું હોય તો મારે ધક્કો જ ન કરવાનો. મારે પાર્ટીના ઓર્ડર લીધેલા બધા પેન્ડિંગ છે. અરે પણ મેં તો 2 દિવસ પહેલા જ તમારો માલ લોડિંગ કરાવી નાખ્યો હતો. અનિકેત જ માલ ડિલિવર કરવા જવાનો હતો. હવે આમાં અનિકેતે શું ભૂલ કરી હશે એ મને ખ્યાલ નથી. એક સેકન્ડ હા. ઓ શિટ. એ દિવસે જો દેવાંગ, મારે એ કાંઈ બાના નથી સાંભળવા. ટાઈમે માલ પહોંચી જવો જોઈએ. જો ન પહોંચે ને તો એ લોકોને પહેલાં આપણે ઇન્ફોર્મ કરી દેવાય. આપણે એને ફોન કરીને કહી દેવાય કે ભાઈ આ પ્રોબ્લેમ છે એટલે નથી પહોંચ્યો એમ. શેઠ મેં અનિકેતને વાત કરી જ હતી કે તમને ઇન્ફોર્મ કરી દે કે ટેમ્પો ખરાબ થયો છે ને એના હિસાબે માલની ડિલિવરી નથી પહોંચી. આ રીતે કામ ન હાલે, આ રીતે ધંધા ન થાય, સમજ્યા? તું છે ને જરીક ધ્યાન રાખ. સોરી. તારા લીધે મારે સાંભળવું પડે. હું માફી માંગુ છું કે મારી અને મારા સ્ટાફ વતી થોડીક ભૂલ થઈ છે. નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય. હું ધ્યાન રાખીશ. હા રાજુભાઈ, જો તમે ચિંતા નહીં કરો. હવે તમને આ બધું તપાસ કરીને તમને બને ને એટલો વહેલી તકે માલ પહોંચાડી દે, સમજ્યા? આજ વખતે જવા દો સાહેબ. નેક્સ્ટ ટાઈમ આવું થવું જોઈએ નહીં. અરે. કારણ કે મારી એવી સામે જવાબ દેવા પડે છે બધા કંપનીવાળાને. ના ના, વાંધો નહીં. આવું હવે નહીં થાય, સમજ્યા? અને જો એવું કંઈક હશે ને તો અગાઉ તમને કહી દેવું, સમજ્યા? લગભગ તો નો જ થાય, 99% નહીં થાય. પણ છતાં એવું કંઈક બન્યું હશે ને મશીનમાં ફોલ્ટ આવ્યો છે તો તમને અગાઉ જાણ કરી દેવું એટલે તમને ખ્યાલ આવે કે મારે આગળ કોને શું જવાબ દેવો એમ. સર સોરી, આટલી સોરી કે આવું બધું થયું અને તમને જાણકારી ના મળી. હવે નહીં થાય પ્લીઝ. ઠીક છે. હવે સાહેબ ધ્યાન રાખજો. હું નીકળું છું. મારે બીજી મીટિંગ છે. ઓકે, ચાલો. સોરી સર કે મારા લીધે અહીંયા પાર્ટી આપી અને તમને આવી રીતે ના કહેવાનું કંઈ એક તો મારે ઘરનું ટેન્શન હોય, એમાંય પાછા આ 2 પૈસાનો માણસ મને ઘસકાવી જાય એટલે હવે એનું શું વેલ્યુ છે એમ મારી સામે બોલવું એટલે? છતાંય આવીને મને બોલી ગયો ને. સર મેં કહ્યું તો ખરા કે સોરી ભૂલ થઈ છે મારાથી. નેક્સ્ટ ટાઈમ આવું કંઈ નહીં થાય. અને તું એમ કહેશો કે 2 દિવસ પહેલાં એનો ટેમ્પો બગડી ગયો તો બીજા 2 દિવસ ક્યાં ગયા? છે જવાબદારી પાસે એનો? હું આપણે તરત ફોન કરવાનો હોય, પાર્ટીને ફોન કરવાનો હોય, કુરિયરવાળાને ફોન કરવાનો હોય કે ભાઈ આ પાર્સલવાળાને કે આ કેમ છે આ માલ મારો પહોંચી ગયો એમ બધી. એટલે તો મેં તને અહીંયા રાખ્યો છે, નહીંતર મારે કામ શું છે તારું? સર હું અહીંયા ઓફિસના કામકાજમાં હતો ને એટલે બધું ભૂલી ગયો અને એમાં ભૂલી ગયો ને એને ન હાલે. ધંધામાં ભૂલી ગયો ને એ શબ્દ જ ન હોવો જોઈએ ક્યાંય. નેક્સ્ટ ટાઈમ નહીં થાય. જવાબદારી છે હો તારી ઉપર. હા પ્લીઝ આ વખતે જવા દો ને. નેક્સ્ટ ટાઈમ આવું કંઈ નહીં થાય. હા, અને જો આવું હોય ને તો અગાઉ આપણે કહી દેવાય બધાને, સમજે? ઠીક છે. હવેથી હું પ્રયત્ન કરીશ. હા, જો કાંઈ વાંધો નહીં. હવે બીજી વાર એવી ભૂલ નહીં કરતો. અને હું છે ને મારા ઘરના ટેન્શનમાં છું ને, હું આમે હમણાં ઓફિસે નથી આવવાનો. એટલે તારે જો કાંઈ સાઇન બાઇન કરાવવાનું એવું કંઈ કામ હોય ને, બહુ ઇમરજન્સી કામ હોય ને તો તું મારી ઘરે આવજે. ઓકે, ફોન પર વાત કરી શકું ને? હા, ફોન પર વાત કરવાનું પતી જતું હોય તો ફોન પર વાત કરજે, નહીં તો પછી ઘરે આવી જાય. ઘર તો જોયું જ છે. ઠીક છે, હું બીજા કામ બતાવો. હા મીરભાઈ, હા હવે ના શેઠ તો નીકળી ગયા હતા પણ હું એમના ઘરે આવ્યો હતો. દેવાંગ, હા ફોન કરું તમને હું હમણાં. હા મૂક. મીરા, મીરા તું કેમ છે? જોઈ તો રહી જશે કે કેમ છે કેમ નહીં. તારી જ ઘરે આવ્યો હતો તારા ભાઈને મળવા. લાગ્યું મને, પણ કંઈ સમજાયું નહીં દેવાંગ. પોતાની આટલી મોટી ફેક્ટરી, આટલો મોટો બિઝનેસ મૂકીને તું નરેશભાઈના ઘરે કામ કરે છે. શું કામ? સમય મીરા,
એક સમયે તું અને હું બંને સાથે હતા. આપણે બંને પ્રેમ કરતા હતા અને તે જ મને કહ્યું હતું ને કે જો તું મને સાચો પ્રેમ કરતો હોય તો પછી મારા માટે કંઈક કરીને બતાવ જે તારું પોતાનું હોય. અને એના માટે જ ઘરે જઈને મમ્મી પપ્પા સાથે બધી વાત કરી. પણ ખેર મારા મમ્મી પપ્પા ના માન્યા તે ના જ માન્યા. પછી મારી પાસે એક જ ઓપ્શન હતો કે કંઈક બનવું, કંઈક બનીને બતાવું જે મારા પોતાના દમ ઉપર કંઈક હોય. એટલા માટે ઘર છોડ્યું, ઝઘડો કર્યો અને સંજોગ વશાત તારા ભાઈની સાથે એમની ઓફિસમાં જ મને કામ મળ્યું. અત્યારે એમનો સહભાગી બનીને કામ કરી રહ્યો છું. પણ તું તે તો લગ્ન કરી લીધા ને. કેવી ચાલે છે તારી લાઈફ? કર્યા નહોતા, કરાવવામાં આવ્યા હતા. નરેશભાઈનું કહેવાનું એવું હતું કે દીકરીઓ સમયસર ઘરે જતી રહીને એમાં જ પરિવારની આબરૂ સચવાતી હોય છે. સાચું કહું તો મારી જરા ઈચ્છા નહોતી, કારણ કે કોઈ વ્યક્તિને મનમાં લઈને બીજાના ઘરે જવું ને એ ખોટું છે. દેવાંગ, સાચું કહું તો હું ખુશ નથી, અને ખોટું કહું તો મારા જેટલું ખુશ કોઈ નથી. તને ખબર છે, હું રીસામણે આવી છું. જે સપના જોઈને ગઈ હતી એવું કંઈ નીકળ્યું નહીં ત્યાં. જો મીરા, ગમે એમ તોય હવે તારા લગ્ન થઈ ચૂક્યા છે અને તો શું થઈ ગયું? લગ્ન જ થઈ ગયા છે ને. ખબર નથી પડતી કે શું કામ આવું થાય છે મારી સાથે. મેં ભાઈનું મન રાખવા માટે લગ્ન કરી તો લીધા, તો પણ મને ત્યાં સુખ ન મળ્યું. એનો મતલબ કે એ વ્યક્તિ મારા માટે નહોતો બન્યો, કાં તો હું એના માટે નહોતી બની. અને રોજ પોતાની જાતને મારી મારીને જીવવું એના કરતાં બેસ્ટ કે એક વખત સાવ મરી જઈએ. મીરા, આ બધી વાતો તું કરે છે. એક સમયે તું મને આ બધી સલાહ શિખામણ આપતી હતી કે હિંમત હારવું એના કરતાં સામે લડત લડવી સારી, થોડું ઘણું સહન કરી લેવું સારું. અને અત્યારમાં એ જ છોકરી મને અલગ પ્રકારની વાતો કરી રહી છે. મીરા, જો મને તો એટલું સમજાય છે કે સમયનું ચક્ર ફરી ચૂક્યું છે. અત્યારમાં તું અને હું આપણે બંને જુદા છીએ અને આપણે એવી રીતે રહીએ તો જ સારું. હું તો તને એટલું જ કહીશ કે ગમે એમ તો એ તારું ઘર છે, તારો પતિ છે અને તારે આજે નહીં તો કાલે. ચિંતા ન કર, તારી માથે પડવા નથી આવી. હું તો મારા દુઃખ લઈને આવી છું, મારા ભાઈ પાસે, મારા ભાભી પાસે, કે કદાચ એ લોકો મને સમજી જશે. દેવાંગ, તને પણ ખબર છે ને કે નરેશભાઈ અને મારી વચ્ચે ઉંમરનો બહુ તફાવત છે. નરેશભાઈથી હું બહુ નાની છું. કેવા ખાતર ભલે હું બેન છું સંબંધમાં, પણ વિચારોથી તો હું દીકરી જ હોઈશ ને એમના માટે. કદાચ એ મારું દુઃખ સમજી જશે તો વાંધો નહીં આવે, બાકી પાછી જતી રહીશ. નહીં સમજી શકે એ ક્યારે, કારણ કે શેઠના મગજને હું બહુ સારી રીતે સમજું છું. જેવી રીતે ઓફિસમાં વર્તાવ કરે છે એના કરતાંય બદતર કદાચ તમારા ઘરમાં રહેતા હશે. જોયું મેં હમણાં કે કેવી રીતના ઘરનું વાતાવરણ હતું. પણ ખેર, છોડ બધી વાત. તું અહીંયા છે તને જોઈને મને આનંદ થયો અને પહેલી વાર તારી સાથે આટલા વર્ષો પછી વાત કરી, ગમ્યું મને. છોડ, મોડું થતું હશે ને તારે, તું જા, પછી મળીએ. ધ્યાન રાખજે તારું. તું પણ. અરે હા ભાઈ, એ થઈ જશે, તમે ચિંતા નહીં કરો. હું આવીને બધું જ કામ સંભાળી લઈશ. જી જી, બિલકુલ બિલકુલ. હા હા, ભલે. ફઈનું કાંઈ કરવાનું જ તમારે? બરાબર. હવે એમનું શું કરવાનું? શું કરવાનું એટલે? કેટલાય દિવસથી અહીંયા આવ્યા છો, હવે પાછા મોકલવા એવું નથી લાગતું તમને? જો સમજવાની કોશિશ કર. એ અહીંયા જો મને આવ્યા છે, સમજાવવાના હોય ને કે ભલે અહીંયા રહેતા, તો મારે નથી સમજવું. અહીંયા આવ્યા છે, ઘણા દિવસ થઈ ગયા, હવે એમને ન રહેવું જોઈએ. તારી વાત સાચી જ છે, કારણ કે હા. કોઈ પણ હોય એ થોડા દિવસ માટે બધું સહન કરી શકે, પછી થોડા દિવસ પછી એમને બોલવાનો હક છે. અને તું તારી જગ્યાએ યોગ્ય છે, બરાબર કરે તું જે કરે છે તે. પણ
હવે એ હરખથી તો આવ્યા નથી. એમને ત્યાં તકલીફ હતી, હમ. દુઃખ પડતું હતું હમ અને એના માટે થઈને એ અહીંયા રોકાવા આવ્યા છે. એટલે ત્યાં દુઃખ પડે એટલે અહીંયા આવી જવાનું? એમ તો મને છે ને અત્યારે અહીંયા બહુ જ દુઃખ પડે છે એટલે હું એ જતી રહું ને મારા ઘરે. એકવાર લગ્ન થઈ ગયા હોય ને પછી વાડી ઘડીએ પિયરમાં ના આવવાનું હોય. એટલે ત્યાં દુઃખી છે એટલે શું અહીંયા આવી જવાનું? અહીંયા બધાને હેરાન કરવાના? એ ત્યાં દુઃખી થતા હતા ને અહીંયા આવીને અમને દુઃખી કરે છે. દામિની, એવું નથી, તું ઊંધું સમજે છે. તમે છે ને ફઈને પાછા મોકલી દો. મારે બીજું કાંઈ સાંભળવું નથી ને બીજું કાંઈ સમજવું નથી. મારી વાત સમજવાની કોશિશ કર. નહીં. પપ્પાએ નક્કી કર્યું છે અને તને ખબર છે ને કે પપ્પાની સામે તો હું શું કહી શકું. અને આમ પણ હવે આપણે કોઈ ઉપર પણ દયા તો ખાઈ શકીએ ને. તને તકલીફ શું છે? અહીંયા રહે છે, તને હેરાનગતિ કઈ કરે છે, તને ત્રાસ આપે છે. હા તો અમે કે આખી જિંદગી એમને સાચવવાના છીએ? કઈ સારો ન લાગે આખી જિંદગી અહીંયા? અને એમાંય તે આ પપ્પા છે ને એટલે જ તમને કહું છું, પપ્પા ના હોત ને તો હું અને મમ્મી ક્યારને એમને રવાના કરી દીધા હોત. આખી જિંદગી ક્યાં સાચવવાની વાત છે? તું સમજવાની કોશિશ તો કર. એ તો ના પાડે છે કે એમને ત્યાં નથી જવું. હવે ત્યાં નહીં જાય તો આખી જિંદગી તો આપણા પનારે પડશે ને. ગુસ્સામાં બધા એવું જ કહે, પણ આપણને ખબર છે કે અમુક સમય જશે એટલે બધું આપોઆપ ઠીક થઈ જશે. આપણે સમય ઉપર છોડી દેવાનું હોય. કેવી રીતે થશે? આપોઆપ બધું બરાબર ન થાય, આપણે બરાબર કરવું પડે. અને તમે એમ કહો છો કે થોડો સમય થશે એટલે જતી રહેશે. કેવી રીતે જતી રહેશે? મને નથી લાગતું કે ફઈ જતા રહે, કારણ કે સમાધાન કરવા માટે કોઈ પહેલ તો કરવી જોઈએ ને. આ ફઈ તો કરશે નહીં. નથી તમે જતા કે નથી પપ્પા જતા. બરાબર, કર, હજી ગુસ્સો કર, પણ ફાયદો શું થવાનો છે? મને એ જ લાગે છે કે મારા ગુસ્સો કરવાનો કાંઈ ફાયદો નથી. તું મને એમ કહે કે આપણે બંને ઝઘડો કરતા હોઈએ અથવા મમ્મી તને ત્રાસ આપતા હોય ને તને આ ઘરમાં ન ફાવતું હોય, અમે લોકો બધા તને હેરાન કરતા હોય, તું અહીંયાથી રીસામણે ગયો તો તારા મમ્મી પપ્પા કે તારા ત્યાંથી ભાભી કોઈ એમ કહે કે ના ના દામિની બેનને અહીંયા ન રહેવું જોઈએ, તો રીસામણે જવું અને હંમેશ માટે આવી જવું ને બંનેમાં બહુ ફેર છે. હું કેટલી ગાંડી નથી થઈ ગઈ કે અહીંયાથી સાવ જતી રહું. રીસામણે જવું પણ સાવ એમ ના કહી દો કે હવે મારે પાછું જ નથી જવું. હા, હું પપ્પા સાથે વાત કરીશ અને એમને કહીશ કે એમને અહીંયાથી હવે આપણે ત્યાં સમાધાન કરીને મોકલવા જોઈએ. એ તો પોસિબલ નથી, કારણ કે પપ્પા તો એવું જ કહે છે કે ભલે ને પાછી આવી ગઈ, હવે આપણે બીજું તો શું કરશું? ત્યાં દુઃખી છે તો ભલે અહીંયા રહેતી, એમને તો કાંઈ વાંધો નથી આ જીવન અહીંયા રહીને. તો વાંધો અમને છે. સારું બેન બને ત્યાં નથી જવું ને, મારી પાસે બીજો રસ્તો પણ છે. શું? બીજે લગ્ન કરાવી દો એમને. આમ જોવા જઈએ તો ઉંમર તો એમની હજુ નાની જ છે ને. હા, ઉંમર નાની છે પણ માણસના જીવનમાં કઈ કેટલું ચાલતું હોય, એમના જીવનમાં પણ ઘણું બધું ચાલતું હોય છે. હવે કદાચ એ લગ્ન માટે હા ન પણ પાડે એવું પણ બની શકે. જો આ ખોટું કહેવાય. આ બધી વસ્તુમાં તમે ના પાડો એ ના ચાલે. હું એમ કહું છું કે થોડો સમય ખમી જા ને, આટલી બધી તું એ શું કામ ઓલું કરે છે? એટલો સમય તો ખમે, એટલા દિવસ તો કાઢે. હવે શું છે, હું અને મમ્મી આખી જિંદગી નથી સાચવવાના. મમ્મીનું પણ આવું જ કહેવું છે. માનું છું, મમ્મીને તો નથી જ ગમતું, પણ હવે તને પણ નથી ગમતું. બિલકુલ નહીં. તો પપ્પાને નથી વાંધો, મને નથી વાંધો, તો તમને પણ વાંધો ન જોવો જોઈએ. તમને ક્યાંથી વાંધો હોય? તમારે તો વહી જવાનું હોય ને ઓફિસે. આખો દિવસ તો અમે લોકો રહેતા હોય કે નહીં? અને હવે એ દુખિયારીના દુઃખ અમે નહીં સાંભળી શકીએ. બસ એની સાથે બેઠા હોય ને એટલે ચાલુ થઈ જાય, આમ હતું તેમ હતું. અમારાથી સહન નહીં થાય. હવે સહન નથી કરવું, તું ન સાંભળતી, એમની વાતને ઇગ્નોર કરજે બસ. તમે મારી વાતને ઇગ્નોર નહીં કરતા. જઈને પપ્પાની સાથે વાત કરો. ખરું કહેવાય નહીં મીરા? એક સમય હતો જ્યારે આપણે બંને પણ સાથે બેસીને વાતો કરતા, એકબીજા હસી મજાક કરતા, અને પછી હું તને તારી સોસાયટીના ગેટ સુધી મૂકવા આવતો. એ ટપરી પર પીધેલી ચા યાદ છે, એ બાઇક પર બેસીને કરેલી વાતો યાદ છે, બધું જ યાદ છે દેવા. પણ સમયનું પણ જબરું નહીં, ફરતા વાર ન લાગે. મીરા, છતાંય હું તને આજે એ વાત ફરીથી પૂછવા માંગુ છું. શું કામ ને જાતે રહીને તારું જીવન બરબાદ કરી રહી છે? તારા ભાઈની સાથે વાત કરને, એમને કહે ને કે તને ફરી પાછા તારા ઘર સુધી મૂકી જાય. ના, કદાચ ભાઈ મને મૂકવા પણ આવશે ને તો પણ હું ત્યાં નહીં જાઉં. દેવાંગ, હું નક્કી કરીને જ ઘરમાંથી નીકળી હતી કે આવા લોકો સાથે મારી જિંદગી હું નહીં જીવું. તને ખબર છે, જે છોકરીઓ વિરોધ નથી કરતી ને એમની લાશ મળે છે ઘરમાંથી.
અને હું મરવા કરતાં વધારે સારું એ માનું છું કે હું ડિવોર્સી કહેવાઉં. લોકો શું કહેશે? પાછી આવી, ડિવોર્સ લીધા, ભાગેડું છે. જે કહેવું હોય એ કહે, પણ એટલીસ્ટ હું જીવતી તો હોય છે સાંભળવા માટે. સાચી વાત છે કે લોકો તને ડિવોર્સી કહેશે. અઘરું હોય છે નહીં મીરા કે જ્યારે એક છોકરી થઈને કોઈ પારકાના ઘરમાં જઈને આપણે ઘર વસાવવાના સપના જોઈ લઈએ અને એ જ વ્યક્તિ જ્યારે આપણને દગો આપે ત્યારે શું કરવું જોઈએ આપણે? ઘણા બધા સવાલો ઊભા થતા હશે ને તારા મનમાં કે એક સમયે તું તારી લાઈફ જીવતી હતી, એન્જોય કરતી હતી અને હવે છે કે તું તારી લાઈફને જીવવા માટે બસ માત્ર કારણ આપી રહી છે કે તારે શું કરવું શું નહીં, તારે કંઈ સમજાતું નહીં હોય. ઘણા બધા સવાલો હતા, પણ અત્યારે ફક્ત એક જ સવાલ છે મારા પાસે. કયો? તું મને અપનાવીશ? દેવાંગ, સાચું કહું ને તો આગળ વધવાની બધી કોશિશો કરી મેં, પણ હરેક કોશિશ નાકામ હતી. ખબર નહીં લોકો પહેલાં પ્રેમને કેમ ભૂલી જતા હશે. હું તો ના ભૂલી શકી. હું એવું નથી કહેતી કે કોઈ ખોટું કહેતા હશે, પણ બધાની પ્રાયોરિટીઝ, બધાના વિચાર, બધાની લવ લેંગ્વેજ કદાચ અલગ હશે. જો તું હા પાડતો હોય ને તો હું ઘરમાં લડવા માટે તૈયાર છું. હું ભાઈ સાથે વાત કરીશ કે મારે તારી સાથે લગ્ન કરવા છે. તને શું લાગે છે કે તારે આ વાત કર્યા પછી બધું બરાબર રહેશે? ખરે નહીં. તારો ભાઈ તારા અને મારા લગ્નને ક્યારેય એક્સેપ્ટ નહીં કરે. અને આમ પણ હું રહ્યો તમારી કંપનીનો એક સામાન્ય એવો એમ્પ્લોય, ક્યારેય એ લોકો એવી વાત વિચારી જ નહીં શકે કે તારો હાથ મારા હાથમાં સોંપે. દેવાંગ, હું લડવા માટે તૈયાર છું. આપણે પહેલાં પણ કાંઈ નહોતા બોલ્યા ને એટલે અલગ પડ્યા હતા, અને ફરી આપણે કંઈ નહીં બોલીએ ને તો ફરી અલગ થઈ જશું. પણ હર વખત પાછું મળવાનો મોકો કદાચ નહીં મળે. તું વિચારી લે, હું તારા માટે લડવા માટે તૈયાર છું. હા, એવું નથી કે હું તને પામવા નથી માગતો, પણ તું જ વિચાર કર ને, સમયના વાવાઝોડાએ તને અને મને એવી રીતે વંટોળમાં ફસાવી દીધા છે ને કે તું અને હું ચાહીએ ને છતાં પણ આપણે એક થઈ શકીએ એમ નથી. આપણે પ્રયત્ન કરી શકીએ, પણ એ પ્રયત્ન પછી પરિણામ શું હશે એની કલ્પના તું કે હું ક્યારેય ના કરી શકીએ. નથી કરવી કલ્પના. પહેલાં આપણે ટ્રાય તો કરીએ એક વખત કે શું થાય છે. છો મીરા, તું વાત કરે એમાં મને કંઈ વાંધો નથી. પરિણામ ભલે ગમે તે આવે, પણ હું ગમે એમ તોય તારી સાથે મિત્રતાના સંબંધથી તો મિત્રતાના સંબંધથી તારી સાથે રહેવા માંગુ છું. હું પણ. જાણે હું વાર છે હવે? અહીંયા તો જાણે બધા નોકર જ છે. જાને હું વાર છે, જાને હું વાર છે. એક તો એની બેન આવીને અહીંયા માથે પડી છે, એ દેખાતું નથી. મારી દીકરી છે, મારી દીકરી છે. જાને શું વાર છે? હા, ચાની વાર તો કરતા જ નહીં. આજે તો છે ને એમ થાય છે કે આ ગરમ ગરમ છે ને એમ ચમચી મોઢામાં નાખી દઉં. અત્તર કામ મારે કરવાના. યાર હું કીધું મેં તને, શું કરે છે? હજી ચા નથી મૂકી? ભગવાને મને આ બે જ હાથ આપ્યા છે ને બે હાથે જેટલું કામ થાય છે ને એ બધું જ કરું છું. આ તો એ ઘડીક પછી કરાય, સમજા? પહેલા ચા મૂકી દેવા એટલે હું મારું કામ પતાવીને બહાર તો જાઉં, પછી તું ભલે આખો દિવસ આ કર્યા કરજે. બરાબર છે. સવારથી સાંજ સુધી મારે તો રસોડામાં જ ભરાઈ રહેવાનું ને, કારણ કે આ ઘરની તો હું નોકરાણી છું. કામવાળી લાવ્યા છો તમે વર્ષોથી. કામ કરવા તો મને અહીંયા લાવ્યા છો ને ચા શાના કરો છો? જાતે આવીને બનાવી લો. અરે પણ એમાં એટલી બધી ગુસ્સે કેમ થઈ ગઈ છો? મેં તને ખાલી ચાનું કીધું છું, એમાં તો કે હું ઘરની નોકરાણી છું, હું કેટલું કામ કરું, એકલી કેટલું કામ કરું. મને ભગવાને બે હાથ આપ્યા, આટલું બધું બોલવાની જરૂર શું છે એમ? અરે હા, મારે તો હસીને કેવું જોઈએ નહીં? હું કે આ ઘરની નોકરાણી છું? ના ના, મને નોકરાણી બનાવીને લાવ્યા છો? ના ના, મારે આખો દિવસ ઘરના કામ કરવાના? ના ના. અરે પણ આ બધા નાટક બંધ કર, અને આ બધું હું હાજરી છે તે. મારા નાટક તમને દેખાય છે? તમારી બેન રોજ સવાર પડીને નાટક કરે છે, એ નથી દેખાતા? હા, આવી છે ત્યારની મહારાણી આરામ જ કરે છે. ના કોઈ કામમાં હાથ લગાડવું કે ના કંઈ બીજું કરવું, અને પછી કહે છે કે સાસરિયામાં દુઃખી છે. આવા વ્યક્તિ છે ને બધે દુઃખી જ થાય, કશે સુખી ન થાય.
ઈ વાંધો છે એમ કે ને મારી બેન અહીંયા આવી છે અને ઈ રહે છે ઈ વાંધો છે તારે એમ ને? વાંધો એ નથી, વાંધો એ છે જ નહીં, બરાબર. પણ આપણે કોઈના પણ ઘરે ગયા હોય ને, ભલે ને આપણું પોતાનું ઘર હોય તો પણ આ થોડુંક તો છે ને આપણી કમરને નમાવી જ પડે. પણ તમારી બેનને તો કેડ નમાવી જ નથી ને. તમારી બેનને તો આ મર સામ્રાજ્ય જીતી લેવું છે. મારો વર આમ છે, મારું આ આમ છે, ફલાણું આમ છે ને ઢીકણું આમ છે. સવારથી સાંજ સુધી રોદડા રડ્યા સિવાય બીજું કોઈ કામ નથી. અરે પણ એ બિચારી સાસરીએમાંય દુઃખી છે એટલે બિચારી અહીંયા આવી છે. હવે એ દુઃખી વ્યક્તિ છે ને એનો હું ભાઈ છું તો હું એને એમ કહું કે નહીં તું આ ઘરમાંથી વહી જાય, તારે જે દુઃખ પડે ને ત્યાં જા. એ તો છે ને આ ઘરમાં જ રહે હે, કારણ કે એની બિચારીનું કોઈ નથી, હું જ છું. બસ હવે બધું તોડી નાખો. પડ્યું પડી ગયું શું કરે, હાથમાં કમજોરી આવી જાય ને. માણસ કામ આટલું બધું કરે તો આવી જાય કમજોરી. સાઈન પાડી નાખ્યું અને પછી કઈ કમજોરી આવી ગઈ છે. સાંભળો, તમારી બેનને તમારે જે કરવું હોય ને કરો, પણ એ ત્યાં દુઃખી હતી ને, અહીંયા અમને દુઃખી કરી રહી છે. અને રહી વાત આપણા ઘરની, તો મને એટલી ખબર પડે છે કે તમારી બેન છે ને એ ઘરમાં નહીં, કોઈ ઘરમાં ખુશ નહીં રહે. કારણ કે એને આળસ છે, કામ નથી કરવું અને બધાની કહેવાય ને કે સામે બોલવું અને આ ભાઈની આગળ રોદડા રડવા. માન્યું કે તમારી નાની બેન છે, તમે એને દીકરીની જેમ મોટી કરી છે, મેં પણ એમને મોટા કર્યા જ છે ને. પણ આ નાટકો છે ને એમના દિવસે દિવસે વધતા જાય છે. કેમ તમે આટલી બધી બૂમ મારી તો એને એમ ન ખબર પડી કે મારો ભાઈ ચા વગરનો બેઠો છે, હું રસોડામાં જઈને ચા બનાવીને મારા ભાઈને ચા આપી દઉં? થયું એને એકેય વાર? અરે ઈ બિચારી દુઃખી છે, હવે એમાં એને કઈ ખબર નહીં હોય ત્યારે મારો ભાઈ હું બોલે છે તો એને એકાંતમાં રહેવા દે ને. બરાબર છે, દુઃખી વ્યક્તિઓને સમયસર જમતા આવડે છે? હા, જમી લે છે કે નહીં તમારી બેન? હે, સમયસર એની દવાઓ લે છે કે નહીં લે છે ને? તો પછી તમારી બેનને એમ કેમ નથી ખબર પડતી કે મારો ભાઈ ક્યારનો બૂમ મારે છે, મારા ભાભી કામમાં હશે, એમની વહુ કામમાં હશે, તો લાવ હું મારા ભાઈને ચા બનાવીને આપું. અરે તું એની ભાભી છો સમજા, અને હું એનો ભાઈ છું ને તું ભાભી તરીકે તારી ફરજ આવે કે તારી નળદ બિચારી દુઃખી હોય ને તો આપણે છે ને એને દુઃખમાંથી બહાર નીકળવાની કોશિશ કરવી. એના બદલે બસ તું તો એને તારો પગમાં કાંટો કેમ વાગે તને નડે છે એમ તને એ નડે છે. જો પૈસા તમારી સાથે બહેસ કરવી ને એ મારું કામ નહીં. તમે અને તમારી બેન બંનેને એકબીજાનો પ્રેમ મુબારક. બેન માટે છે ને એક કામ કરજો, તમારું જીવતર છે ને એની પાછળ જ એરી દેજો, બરાબર છે? જેમ મારી ફરજ બને ને એમ તારી હોતે ફરજ બને, સમજા? અને તે જ એને મોટી કરી છે, તું કેમ ભૂલી ગઈ? તને પેલા બહુ લાડકોડમાં તને વાલી રાખતી હતી ને હવે કેમ તને કવડવા દોડે છે? ધીમે બોલો ને, મને કઈ બેરાશ છે? સીધા કાનમાં અવાજો પડઘા મારે છે. બનાયા પૂછું ચા, હવે આમ ઠોયાની જેમ ઊભા ના રહો, જાઓ. શાંતિ રાખજે, સમજે? એને કઈ નહીં કહેતી. શાંતિ રાખજે, એને કઈ નહીં કીધી ને ને તમારી લાડકડીને કઈ નહીં કહું. પપ્પા, તબિયત બરાબર નથી? તબિયત તો બરાબર છે ને બરાબર નથી, એવું બધું છે. ચિંતા થાય છે. મારે પણ તમને થોડી વાત કરવી છે, કદાચ તમને ચિંતા વધી પણ શકે. એવી રીતે શું વાત છે કે મારી ચિંતા વધી જાય? હા દામિની જુઓ ને, મને વાત વાતમાં ખીજાયા કરે છે અને હવે કહે છે કે એ આ ઘરમાં પણ નહીં રહે, પિયર જતી રહેશે એને. બધાને બસ એક જ નડે છે, દામિનીને મીરા નડે છે અને તારી મમ્મીને મીરા નડે છે. એ જ તો વાંધો છે. આપણને ખબર છે, તમને ખબર છે, મને ખબર છે કે એમની પરિસ્થિતિ અને સમય ખરાબ છે એટલા માટે અહીંયા છે, બાકી એ કંઈ અહીંયા રહેવા નહોતા માગતા. પણ હવે શું કરીએ કયો મને? જુઓ, મેં મારી રીતે દામિનીને સમજાવવાની કોશિશ કરી પણ એ કહે છે કે આખી જિંદગી કાંઈ અહીંયા રાખવાની જરૂર નથી અને હું આખી જિંદગી એમનું કામ પણ નહીં કરું. બધા એમ જ કહે છે, તારી માં હોતે નામ જ કહે છે, સમજા? કે કઈ તમારી બેન કાંઈ નવી નવાઈની નથી આવી. એને સાસરે છે ને હરખી રીતે રહેવાય, એને મોઢું સંભાળીને રહેવાય. પણ મારી બેનની દુઃખની વાત ખાલી હું જ એક જાણું છું, કારણ કે હું એનો ભાઈ છું, મારો એની સાથે સંબંધ છે. કે દામિનીનો અને તારી માનો કઈ એની યારે સંબંધ નથી. એ અહીંયા આવ્યા પછી જ સંબંધી બન્યા, બસ આ જ વાત ખટકે છે. અરે મેં તો તારી માને હોતે ને કીધું કે તારી આપણી દીકરી આવી હોત તો જો, તો હું તું એને આવી રીતે એને ધુતકારવાની હતી? બિલકુલ નહીં. હા પપ્પા, હું એટલા માટે જ કહું છું કે તમે એમનું કંઈ સમાધાન થાય અને આ ઘરેથી જતા રહે એવું કંઈ કરો ને. અરે હું તો બસ મારી બેનને ખુશ જોવા જ માગું છું. એ ગમે ત્યાં રહે ને બસ સુખી રહેવી જોઈએ,
એને કોઈ વાતનું દુઃખ ન આવવું જોઈએ. અને એની માટે હું પાત્ર હોતે ને ગોતું છું કે ત્યાં એ ખુશ રહે, એને કોઈ વાતનું દુઃખ ન રહે. બસ એવું જો પાત્ર મળી જાય ને એ જોવા માટે હું બધે ફાફા મારું છું. પણ અફસોસ, એકવાર જે છોકરીનો ડાયવોર્સ થઈ ગયો હોય, છૂટાછેડા લીધા હોય ને, એને આપણે મનગમતું પાત્ર નથી ગોતી શકતા. બસ એ જ અફસોસ છે. અને જેવા તેવા પાત્ર હારે હું એના લગ્ન કરવા નથી માંગતો. સમજી શકું છું, પણ અત્યારે સમય અને પરિસ્થિતિ એવી આવીને ઊભી છે કે તમારે સાંભળવું પડે છે ને મારે પણ. બંને બાજુ આપણે સાંભળવાનું રહે છે. અને હું તમને બીજું તો શું કહી શકું? જુઓ, એમની સાથે વાત કરો, એમને સમજાવવાની કોશિશ કરો કે અમને વાંધો નથી, પણ મમ્મી અને દામિની જો એની સાથે સરખી રીતના ન રહે તો અહીંયા પણ એમને તકલીફ તો પડતી જ હશે ને, ઘણું બધું દુઃખ પડતું હશે. એટલે તારું એમ કહેવાનું કે હું એને પાછો એ નરકમાં મોકલી દઉં, જ્યાં જેનું કોઈ માન નથી, એને ત્રાસ આપે છે, અને અફસોસ એનો દારૂડિયો, એનો પતિ દારૂડિયો મળ્યો છે, એવા ઠેકાણે હું એને પાછી મોકલી દઉં. હું એવું નથી કહેવા માંગતો, પણ કંઈક તો રસ્તો કરવો પડે. કાં એને સુધારો અને કાં પછી મમ્મી અને દામિનીને બોલતા બંધ કરો. હવે મારી બેન જ છે ને આ ઘરમાં બધા એને અડચણરૂપ બને છે. મને તો ઘડીક વાર એમ થાય છે ઘણી વાર તો કે હું જ મારી બેન, અમે ભાઈ બેન છે ને આ ઘર મૂકીને વયા જાય, પછી તમારે જે કરવું એ કરો. જો આદિત્ય, મીરા માટે જો તારા ધ્યાનમાં કોઈ એવો ઠેકાણો હોય, જે છૂટાછેડા લીધા હોય એવો કોઈ પાત્ર હોય તો તમ તારે તું કે એની સાથે હું લગ્ન કરવા માટે રાજી છું. એવું પાત્ર હોય ને જેમ મારી બેન ખુશ રહે, એને મનગમતું પાત્ર હોય, અને એ જીવનસાથી જો આવી આપણી બેન જેવી ગોતતો હોય ને તો આપણે જોઈ જોઈએ એવું પાત્ર હોય તો તું કે તમ તારે આપણે ત્યાં લગ્ન કરાવી લેવી. હું મળવું મુશ્કેલ છે પપ્પા. તમે અને હું એ પ્રયત્ન કરશું છતાં પણ અઘરું છે. બસ આજે જે પ્રસંગમાં જવાનું છે ને એમાં ઓલીને તો લઈ જ નથી જવાની. એટલે કહી જ દઉં કે ઘરના જે કામ બાકી પડ્યા છે ને એ બધા ચૂપચાપ કરી નાખે અને અમે લોકો પ્રસંગમાં જઈ આવીએ. ક્યાં મરી હશે ખબર નહીં, રોદડા રડતી હશે કશે બેઠી બેઠી. બોલાવા તો દે, ખબર તો પડે. મીરા, ઓ મીરાબેન. ઓહો, અહીંયા આવ્યા પછી તમારી તબિયતમાં ઘણો સુધારો આવી ગયો નહીં? હા ભાભી, હા, સારું લાગે છે અહીંયા મને. સારું તો લાગે જ ને. હે, બેઠા જમવાનું મળે, કોઈ કામ કરવાનું નહીં, આરામનો આરામ. એટલે શું છે, માણસને માથા પર જ્યારે જવાબદારી ન હોય ને ત્યારે એને બધું સારું જ લાગે. પેલું શું સાસરિયામાં હોય તો માણસે કામ કરવું પડે, કેટલા લોકોનું જોવું પડે, ને ખાસ તો તમારો ધણી, એનું તો બહુ ધ્યાન રાખવું પડતું હશે. પણ અહીંયા જો ને પિયરિયામાં તો એ લીલા લહેર છે તમારે, નહીં? કંઈ વાંધો નહીં, આમ ને આમ તબિયત બનતી રહે અને તમે આમે દૂધો નાઓ ફૂટો ફલો, હે ને? શું કરતા હતા? કંઈ નહીં, રૂમમાં હતી. તમારે કંઈ કામ હતું? આ રૂમ છે ને બહુ આમ અલગ જ છે નહીં? રૂમમાં ને રૂમમાં પડ્યા રહેવાનું, એ જ બેડ ને એ જ વસ્તુ ને ખાવાનું પીવાનું ને પાછું સૂઈ રહેવાનું. હવે બધું બરાબર છે ને? આમ ચક્કર બક્કર આવતા હતા, બધું બરાબર થઈ ગયું? એવું નથી ભાભી, પણ ખબર નહીં, માઇન્ડ કામ જ નથી કરતું. 24 કલાક નબળા વિચારો જ આવ્યા કરે છે. પછી અને સ્ટ્રેસમાં ને સ્ટ્રેસમાં કંઈ કામ કરવું પણ સૂચતું નથી. સાચું? ખાવું પણ નથી ગમતું મને. ઓરો, ખાવાનું તો વાત જ જવા દો. ખાવું તો મને નથી ગમતું, શું કરીએ, પણ હવે ખાવું તો પડે શરીરને ચલાવવા માટે, નહીં? આ તમને અમે પરાણે નહીં, આમ સવાર બપોરને સાંજ જમાડીએ છીએ. હવે માણસ કંઈ જીવવાનું થોડી છોડી દે, હે? કોઈ પણ વ્યક્તિ હોય, ગમે એટલી તકલીફ હોય. પણ હું શું કહું, એક વાત કરવી હતી. હા બોલો. હવે કંઈક લાવો નહીં વેડો તમારા ને તમારા ધણી વચ્ચેનો. તો શું છે કે સમજ પડે. આ ઘરમાં રોજ આમ કંકાસવાળું વાતાવરણ હોય ને મજા ન આવે. ક્યાંનો કંકાસ ભાભી? હું તો કોઈ સાથે બોલતી પણ નથી. અને જ્યારે હું ઘરમાં આવી ત્યારે મેં કહ્યું જ હતું ને કે હું પાછી નહીં જાવ એમ. તો હવે ફેસલાની શું વાત છે? એ લોકોની પણ કોઈ મરજી નથી એટલે તો તેડવા નથી આવતા, ફોન નથી કરતા, વાત નથી કરતા. તો એવું જ સમજો કે ડિવોર્સ થઈ જશે. બરાબર છે, એટલે પાછી અમારા માટે. શું?
કંઈ નહીં, શું હોય. સાંભળો, અમે જવાના છીએ આજે પ્રસંગમાં. ઘરમાં 2-4 કામ બાકી છે, એ તમે કરી લેજો. હું, તમારા ભાઈ, તમારો ભત્રીજો અને મારી વહુ, અમે બધા છે ને પ્રસંગમાં જવાના છીએ. તમે ઘરે જ છો, ધ્યાન રાખજો. શું છે કે પાછળથી છે ને નાના નાના પેલા જાનવર હોય ને, જાનવર એ આવી જાય છે. એ દરવાજો બંધ રાખજો. આ આગળનો દરવાજો તો ખાસ બંધ રાખજો. ભાભી, હા. હું પણ આખો દિવસ ઘરમાં કંટાળી જાઉં છું. કાંઈ ગમતું નથી, ક્યાંય મજા જ નથી આવતી. એવું હોય તો હું પણ સાથે આવું. કદાચ બધાને મળીશ તો મને સારું લાગશે. સારું લાગશે? તમને તો સારું લાગશે, પણ પછી અમારું શું એ તો વિચારો. હા, લોકો આમ પણ વાતો કરે છે કે બેન પાછી આવી છે, બેન પાછી આવી છે. પછી ત્યાં અમારે પ્રસંગ માણવાનો નહીં રહે, લોકોને જવાબ જ આપવાના રહેશે. એટલે લોકો એવી તો શું વાતો કરશે મારી? બહુ સરસ વાત કરી હો તમે. લોકો એવી રીતે કઈ વાત કરશે? વાતો કરે જ છે કે આ ઘરેથી એટલે કે સાસરીએથી પિયરે આવી ગઈ છે. આ વાત કંઈ ઓછી છે? ભાભી, લોકો તો બધી વાતો કરે. એ લોકો પર વીતી ન હોય એટલે એમને ખબર ન હોય ને કે મને શું થાય છે. અને તમારી પાસે મને આવી આશા નથી કે તમે આવું બોલજો. ભાભી, વિચાર કરો ને. હું કઈ એટલી ગાંડી લાગુ છું કે મારું ઘર જાતે ભાંગતી હોય? જો એ માણસ સારો હોત તો હું આવું ક્યારેય ના કરત. ના ના, એ તો મને ખબર છે કે તમે એવું ન જ કરત, પણ લોકોને કેમ સમજાવું? એ થોડી કે તમારા વરનું સર્ટિફિકેટ લઈને ફરતા હોય કે સારો છે કે ખરાબ. હે? અને તમે સારા છો કે ખરાબ એની કે લોકોની પાસે થોડી ગેરંટી છે. એટલે લોકો તો સવાલ કરવાના ને કે શું થયું, શું થયું. તો ખોટો પ્રસંગ કોકનોય બગાડવો અને આપણા જવાથી કોક હેરાન થાય એવા કામ જ શું કામ આપણે કરવા? હે? ન કરાય. મને એટલી ખબર પડે છે કે કોઈકનો પ્રસંગ હોય ને ત્યાં આપણે આપણું મનુષ્ય ભર્યું મોડું લઈને ન જવાય, જેથી એ લોકોનો પ્રસંગમાં તો માતમ ન ફેલાય. ન લઈ જાય તો વાંધો નહીં, પણ આવું બધું બોલવાની જરૂર નથી ભાભી. હા, સારું. તમારું વર્તન બહુ બદલાઈ ગયું છે. પણ હું મારી મજબૂરીથી આ ઘરમાં રહું છું, શોખથી નહીં. જઈ આવો. કામ પતાવજો. હા, મજબૂરી. બોલો. શેઠ કેમ છો? કોણ જો તમે? ઓફિસનો એમ્પ્લોય. કામ હતું ને મારે, શેઠનું કામ હતું. કયા શેઠનું કામ છે? તમારા પપ્પા, એમની પાસેથી મારે સિગ્નેચર લેવાની હતી, એટલા માટે આવ્યો હતો. શેની સિગ્નેચર ને શું બોલો છો તમે? અહીંયા કોઈ નથી આવતું સિગ્નેચર લેવા માટે. બધું કામ ઓફિસ પર જ પતાવે છે મારા પપ્પા. પણ તમારા પપ્પાએ મને કહ્યું કે થોડા દિવસ માટે નથી આવવાના. અંદર જ છે, હું બોલાવી લઉં. પપ્પા, મેં ફોન કર્યો. શું નામ છે તારું? મારું નામ દેવાંગ. પપ્પા, નહીં હોય એ અંદર નહીં હોય. મને નહોતો ખ્યાલ કે ઓફિસે નીકળી ગયા. જો ખ્યાલ હોત ને તો હું પણ ઓફિસે જ જતો રહેત. હાલો. નહીં લાગતો. હા પપ્પા, આ દેવાંગ કરીને કોઈ આવ્યું છે તમારી સહી લેવા માટે. તમે મોકલ્યો હતો? હું વાત કરી લઉં. ના, અરે એ કહે છે. લાવો ને હું વાત કરી લઉં. 1 મિનિટ આપો ને ફોન. કોણ છે તું? દેવાંગ સાચું બોલ. છું. હું તમારી શું કામ આવ્યો હતો અહીંયા? શેના કાગળ છે? એ હા, શું છે? હા, શું કામ આવ્યો છે અહીંયા? હું હમણાં જ પોલીસ સ્ટેશનમાં ફોન કરું. નહીં કોઈને ફોન નહીં કરતા. હું જણાવું છું કે હું શું કામ આવ્યો છું. જણાવું છું. બોલ, ફટાફટ બોલ. શું કામ આવ્યો છે? તમારા ભાઈ મીરાને મળવા માટે. હું તું કેવી રીતના ઓળખે? વર્ષો પહેલાંની જૂની વાત છે. અમે લોકો બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને મને જાણ થઈ કે અહીંયા આવી છે. એટલા માટે હું એને મળવા આવ્યો હતો. અને હું તમારી કંપનીમાં પણ કામ કરું જ છું. પૂછી લેજો તમારા પપ્પાને. એટલે એની મુલાકાત થઈ, બધી વાતચીત થઈ. એટલે મને એમ હતું કે અત્યારે કોઈ ઘરે નહીં હોય તો
જો તમે ખોટું કંઈ નહીં સમજતા પણ શું ચાલી રહ્યું છે? કંઈ નથી ચાલતું અમારી વચ્ચે. વર્ષો પહેલાં ચાલી રહ્યું હતું, હવે કંઈ નથી અમારી વચ્ચે. હું માત્ર એક મિત્ર બનીને એમની વાતો સાંભળું છું અને સમજું છું કે એમને કોઈ મદદ કરી શકું તો. બહુ દુઃખી છે. પણ તને ખબર છે કે મારા પપ્પાએ એક જ ભૂલ કરી કઈ ભૂલ? કે એમને એમની બેન બનાવી. કદાચ દીકરી બનાવી હોત ને તો આ દિવસ જોવાનો વારો ના આવે. અત્યારે મારી પત્ની, મારા મમ્મી એમને સ્વીકારવા તૈયાર નથી, આ ઘરમાં રાખવા માટે પણ તૈયાર નથી. અમે ઉંમરમાં તો કદાચ સરખા જ હશું, તું પણ મારા પપ્પાને ત્યારે એવું થયું કે એમનું કોઈ છે નહીં, ને વિચાર આવ્યો કે હું એને બહેન બનાવીને સારી જિંદગી આપીશ, સારી રીતના રાખીશ. એમની રીતે કદાચ એમને ત્યારે એ વિચાર્યું હશે ને યોગ્ય હશે. ત્યારે તો કંઈ વાંધો નહોતો. કદાચ મમ્મીએ પણ વિચાર્યું હશે કે લગ્ન કરીને જતી રહેશે પછી ક્યાં આખી જિંદગી અમારે રાખવી પડશે. પણ બનવા સંજોગ બન્યું એવું કે ત્યાંથી એ પાછા આવ્યા, તે માણસ સારો ના નીકળ્યો અને હવે અમારા ઘરમાં પણ હેરાન થાય છે. હું એને સાચવું તો જો આવું મારે કહેવું તો ના જોઈએ, પણ છતાંય હું મીરાને સાચવવા માટે તૈયાર છું. એને ક્યારેય દુઃખી નહીં કરું. અને આમ પણ તમારા ઘરની હાલત તો તમે જાણી જ રહ્યા છો ને કે તમારા મમ્મી, તમારા પત્ની એની સાથે કેવું વર્તન કરે છે. જો તમારા ફઈને એક સહારો મળે અને હું એની લાઈફમાં ખુશીઓ લાવી શકું એમ છું તો તમે વિચાર કરી જુઓ. તમે કહેશો એમ જ કરીશ. ચાલ અંદર. અંદર? જા. અરે પણ જો દેવાંગ, તું અહીંયા શું કરે છે? તને મળવા માટે આવ્યો હતો. પણ ઘરે આવવાની શું જરૂર હતી? બહાર ઊભો હતો અને દેવાંગ, હજી ઘરમાં મેં કઈ વાત નથી કરી. તું મને મોટા ભાઈ સાથે વાત કરી લેવા દે, પછી તું ઘરે આવજે ને. આ રીતે સારું ન લાગે. મેં જા વાત અહીંયાથી. કરી છે. આદિત્યની સાથે મેં બધી વાત કરી છે. એ બહાર મને જોઈ ગયો હતો અને જો મીરા એણે મને બધી વાતો પૂછી. હું ફસાઈ ગયો હતો અને મને દેવાંગ, પણ મોટા ભાઈ સાથે વાત થાય પછી બધી વાત કરવાની હતી ને. અને તું બહાર શું કરતો હતો? તને ના પાડી હતી ને મેં. તને ખબર નથી કે આવું કંઈ થશે ને તો મોટા ભાઈને એવું લાગશે કે આપણા બેનું લફડું છે એટલે હું ઘરે નથી જતી. શું કરું હું મીરા? મને તારી ચિંતા થતી હતી. મેં તને કેટલા ફોન કર્યા અને તું છતાંય ના આવે તો પછી તું જ કહે ને કે મારે શું નિર્ણય લેવાનો. દેવાંગ, એટલું સહેલું? એટલા માટે જ આ બધું શું છે હવે? અરે શેઠજી તમે મારા ઘરમાં આવીને મારી જ બેન હારે તારે આવા છેડતી કરવી છે છેડતી અને તું એના હાથમાં હાથ નાખીને તું ઊભી હતી. શું બોલો તને છો? શરમ નથી આવતી? શેઠજી તમે જેવું સમજો છો એવું કંઈ નથી. અરે મેં બધું આંખે જોયું છે છતાંય તું તારી સફાઈ આપે છે. નરેશભાઈ, સાચી વાત છે કે મેં હાથ પકડ્યો હતો, પણ પૂરી વાત તો જાણી લો પહેલા. મારે વાત નથી જાણવી અને એના હિસાબે જ તું ત્યાં સાસરે નહોતી જતી એમને. મારે એમ કે એ લોકોનો વાંક હશે. અને તમે બધા ક્યાં ગયા હતા? એક અજાણ્યો માણસ આવીને મારી બેનનો હાથમાં હાથ નાખીને અહીંયા છેડછબિયા કરે છે અને તમે બધા ક્યાં મરી ગયા હતા? મને શું કહો છો? આ તમારી બેન છે, તમે જ કહ્યું હતું કે મારી બેનને કંઈ નહીં કહેવાનું. અને આ કોણ છે, શું કામ આવ્યો છે, મને શું ખબર? હા, આ છે ને આની યારે રંગરેલિયા મનાવવા આવે છે. આ નાલાયક, તું મારો કારીગર છો અને તારી આ હિંમત મારી જ બેન હારે આવી રીતે કરવું તું? પેલા છી 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 છી. મને તો ખબર જ હતી તમારી બેનના લખણ પહેલેથી. જ્યારે અહીંયા આવીને ત્યારે જ મેં તમને કહ્યું હતું કે આ તમારી બેન લખણની પૂરી છે. આ કોઈ દિવસ છે ને એના ધણીની નહીં થઈ હોય અને વાંક કાઢે છે પેલા બિચારાનો. પણ એનો ક્યાં વાંક છે? એનો તો વાંક જ નહીં હોય. વાંક તો બધા આનો છે. પ્રેમ લીલા અહીંયા જો કરવાની હતી તો હા. હવે ખબર પડી કે શું કામ નહોતા જતા, પાછું શું કામ નહોતું જવું? એક મિનિટ, આના માટે. તમે લોકો વાતને બહુ વધારે પડતી આગળ વધારી રહ્યા છો. શું વાતને આગળ વધારી
કરી રહ્યા છો? આગળ તો વધી ગઈ છે વાત. કોઈ અજાણ્યો વ્યક્તિ અમારા ઘરમાં આવી અને આની પાસે બેસી હાથમાં હાથ નાખીને વાત કરે અને આ અમને પૂછો ને, અમને તો મીરા, શું થયું? તારી ભાભી મને કહેતી હતી તારા વિરુદ્ધ ચડાવતી હતી, પણ મેં એનો એક અક્ષર પણ સાચો ન માન્યો. મને મારી બેન ઉપર પૂરો વિશ્વાસ હતો. પપ્પા શું બોલો તમે? શું આ તારી ફઈ? હા, આખી જિંદગી તારા પપ્પા એમને દીકરી બનાવીને રાખી, પણ કોઈ દિવસ એને આમને બાપ ન માન્યા. અરે ભાઈ ન માન્યા છે, ભાઈ હતા એને, અને એનું નામ બદનામ કરી નાખ્યું એ અલગ. આ કોઈ આપણે ત્યાંનો કારીગર છે, એની હાથે અહીંયા બેઠી બેઠી પ્રેમ લીલાઓ કરતી હતી. કોઈ નામ બદનામ નથી કર્યું. આને અંદર લઈને હું આવ્યો હતો વાત કરાવવા માટે. વાત કરાવવા? હા શું બોલે છે? પપ્પા, તમને ખબર છે આ લોકો એકબીજાને પ્રેમ કરતા હતા, પછી આમના લગ્ન થઈ ગયા અને એ લોકો અલગ થઈ ગયા, અને હવે ફરીથી બધી વાતની જાણ આમને છે, અને દેવાંગને બધી જ ખબર છે કે આમની સાથે શું બન્યું, શું નહીં, આ ઘરની અંદર શું ચાલી રહ્યું છે. દામિની અને મમ્મીને કોણ નથી ગમતું અને શું કામ નથી ગમતું એ પણ એને ખબર છે, અને એટલા માટે જ એ અહીંયા જોવા માટે અને મળવા માટે જ આવ્યો હતો. દરવાજાની બહાર જ હતો. તમારું બહાનું કરીને એને કીધું કે સહી જોતી છે, અને મેં તમને ફોન કરીને પૂછ્યું ત્યારે તમે કહ્યું કે મેં કોઈને બોલાવ્યો જ નથી. તમે ના પાડી કે મેં એને કોઈને બોલાવ્યો જ નથી, એટલે મેં એને પૂછ્યું ત્યારે એને મને બધી જ વાત જણાવી. અને તમને ખબર છે દેવાંગ એમની સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર છે. પણ જ્યાં લગ્ન થયા છે ત્યાં તારી ફઈ સીધી ન રહે એનું કારણ આ તમને ખબર છે? તમને ખબર છે કે હું સીધી નથી રહેતી એમ? જ્યારથી આવી ત્યારથી પાછળ પડી ગયા છો. મોટા ભાઈ, હું માનું છું કે હું દેવાંગને પ્રેમ કરું છું, અને હું તમને બધી વાત કરવાની જ હતી. તમારું નાક કપાવીને ભાગવું હોત ને તો લગ્ન પહેલા પણ હું અને દેવાંગ રિલેશનમાં હતા જ. અમે ત્યારે પણ ભાગી શકતા હતા, પણ ફક્ત ને ફક્ત તમારું નાક ન કપાય, તમારી ઇજ્જત ઓછી ન થાય ને એટલે મેં તમારી બધી વાત માની લીધી. એવા વ્યક્તિ સાથે લગ્ન કર્યા જેને હું ઓળખતી પણ નહોતી, અને ઘર બાંધવાની બહુ કોશિશો કરી છે મેં. એવું નથી કે મેં મારું ઘર બાંધવાની કોશિશ જ ના કરી હોય ને અહીંયા આવતી રહી હોય, પણ સામેવાળાને કદાચ મારી સાથે કોઈ પ્રેમ નહોતો, એટલે મારું ઘર આવી રીતે ભાંગી રહ્યું છે. અને ભાભી અને દામિની આ લોકોને તો જોઈએ જ છે કે મારું નામ બદનામ થાય. શું કરશો? ગામમાં જઈને વાતો કરશો, ઢંઢેરો પીટશો, તો પણ દીકરી તો તમારા ઘરની જ કહેવાય છે ભાભી. જો તમને લોકોને એવું લાગતું હોય ને કે મેં તમારા લોકોનું નામ બદનામ કર્યું છે તો ઠીક છે, હું એ ઘરમાં પાછી જવા માટે તૈયાર છું. મરી જઈશ તો પણ આ ઘરમાં પાછી નહીં આવું, પણ મહેરબાની કરીને મારું ચરિત્ર ન ઉછાળો. હું પણ એવા કોઈ ઉદ્દેશથી અહીંયા નહોતો આવ્યો. મીરાનો એક સારો મિત્ર બનીને મીરાની બધી વાતો સાંભળતો હતો. આ ઘરમાં જે રીતના એની સાથે વર્તન થતું હતું એ મારાથી પણ નહોતું જોવાનું, પણ છતાંય મને લાગ્યું કે મારી સાથે બેસીને વાતો કરીને એનું મન હળવું થશે. બસ એ જ પ્રયત્ન કરતો હતો, અને પ્રયત્નને તમે આવી રીતે લઈ લેશો મને ક્યારેય સપને વિચાર નહોતો. જો મીરા, મને ખબર છે કે તું તારા ભાઈની આબરૂ બચાવવા માટે એ તારી જિંદગીને દાવ ઉપર લગાડી દીધી. તને નહોતું ગમતું છતાંય મેં કીધું ત્યાં લગ્ન કર્યા, કારણ કે તે તારા ભાઈની આબરૂ જોઈ. તે તારી ઈચ્છા અને તારી જિંદગીને તો દાવ ઉપર લગાડી દીધી. તું જેને પ્રેમ કરતી હતી એને તું ભૂલવા માગતી હતી ફક્ત મારા માટે, પણ હવે આ ભાઈ જ તમારા બંનેના લગ્ન કરાવશે. બસ મારે તો મારી બેન ખુશ રહે અને એ સુખી રહે ને એ જ જોવાનું હતું. હા હા, બરાબર છે. તમે એમની સાથે ખુશ છો ને, સુખી છો ને, તમારા લગ્ન અહીંયા કરાવી દઈશું. હા મીરા, હું તારા લગ્ન, જો તને દેવાંગ ગમતું હોય અને એની સાથે તું જો પ્રેમ કરતી હોય ને તો હું એની સાથે તારા લગ્ન કરવા તૈયાર છું. અને તમને બંનેને તો મારી બેન જેમ પગને કાંટો ચૂપે એમ ચૂપે છે ને. અમને અમે તો શું ખુશ છીએ, ખુશ છીએ, બહુ ખુશ બહુ છીએ. ખુશ. કાંઈ વાંધો નહીં, હું બને ને એટલા જલ્દી બેયના લગ્ન કરાવી લઈ અને મારી બેનને જ આ ઘરમાંથી હું આ હાથી જઈને વિદાય આપીશ. હા, તો જ તમને બંનેને શાંતિ થાય. બાકી તમે બંને નાટક કરો છો એ બધી મને ખબર છે. ચા બનાવીએ હવે, સમાધાન જેવું જ છે ને બધું આમ, એટલે મન મેળાપ ને મન મેળા જેવું ને. હા લાગે, બેસાડો હા બેસાડો. દેવાંગ, એક વિનંતી કરું, મારી બેન પહેલેથી દુઃખમાં છે, એને ક્યારેય તું દુઃખે નહીં કરતો.
ક્યારેય નહીં ટેન્શન ના લો હું છું એની સાથે